અને તમે જે કરો છો તે શું છે એના વિશે વાત કરવી છે. પ્લસ એક વાત તો હું 100% કહી શકું કે આ વિડીયો જોયા બાદ તમારી અંદર એક અલગ પ્રકારની એનર્જી, ઉર્જા, પોઝિટિવિટી આવી જશે. પ્લસ જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ જો બધા મોજમાં ને ભાઈ? મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે ચિંતા ચિતા સમાન છે એવું શું કામ કહેવાય છે, અને તમે જે કરો છો તે શું છે એના વિશે વાત કરવી છે. પ્લસ એક વાત તો હું 100% કહી શકું કે આ વિડીયો જોયા બાદ તમારી અંદર એક અલગ પ્રકારની એનર્જી, ઉર્જા, પોઝિટિવિટી આવી જશે. પ્લસ તમે જે હવેથી તમારો જે સમય હશે ને એ આમ બદલી જશે, ચપટી વગાડતા બદલી જશે 100%. ખાસ વિડીયો ધ્યાનથી જોજો. તમામ ભાઈઓ બહેનો સુધી ખાસ વિડીયોને મોકલી જ દેજો, કારણ કે હનુમાન દાદાનો એક જોરદાર ઉપાય વિડીયોની અંદર છે ભાઈ, હનુમાન ચાલીસાનો. ખાસ સાંભળજો. ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ, વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હવે મિત્રો, ચિંતા ચિતા સમાન છે આવું શું કામ કહેવાય છે? કારણ કે ચિંતા એટલે શું? ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, એનો મતલબ શું કે આપણને કંઈ ગમતું નથી, જે અમુક વાત છે, અમુક પોઈન્ટ છે, મુદ્દા છે, જેને લઈને આપણે હેરાન છીએ કે ભાઈ આનું શું થશે, આનું આમ થશે, શું થશે, શું કરશું, આમ તેમ બધું બરોબર. એમાં ઘણું બધું મેટર આવે ચિંતામાં. ઘણાને જવાબદારીની ચિંતા હોય, ઘણાને છોકરાઓની ચિંતા હોય, બરોબર છે, ઘણાને લગ્નની ચિંતા હોય, ઘણાને લગ્ન થઈ ગયા બાદ ના જીવનની ચિંતા હોય, ધંધા, નોકરી, પૈસા, ટેન્શન, કરજો બધું આવી જાય. પણ મિત્રો, આ બધી બાબતમાંથી આમ ફટાફટ બહાર ખેંચી લેવા છે, આમ કરીને આમ કઈ રીતના થાય? તો મિત્રો જો, ચિંતા ચિતા સમાન છે આવું શું કામ કહેવાય, પહેલા એ વાત કરીએ, ત્યારબાદ ઉપાય વિશે આવીએ. જો મિત્રો, ચિતા કોને કહેવાય? ચિતા ચિતા જે માણસમાં જીવ નથી, બરોબર છે. હવે એના કાન પાસે જઈને તમે એને કહેજો, એના કાન પાસે જઈને તમે એને કહેજો કે 5 કરોડ રૂપિયા હું તને આપવા તૈયાર છું, બરોબર છે, મારે પાછા પણ નથી જોતા, તું મોજ આવે અહીંયા ઉડાડ, મજા આવે ત્યાં વાપર 5 કરોડ. એ શું કરશે? ઉઠશે, સામું જોશે, સાંભળશે નહીં. હવે તમે એને એમ કહેજો કે એક જોરદાર મસ્ત મજાનો 10 બેડરૂમ વાળો બંગલો ફ્રીમાં તમને દઈ છે, લઈ જાઓ, મોજ કરો. શું થશે? સાંભળશે. તમે એને કહેશો કે મારાથી આટલી બધી બાબતમાં ભૂલ થઈ હતી, મેં તને ખોટું સમજ્યું કે ખોટું કર્યું હતું, એ બદલ હું માફી માગું છું, સોરી. સાંભળશે? નહીં સાંભળે. થેન્ક યુ કહેશો, સાંભળશે નહીં. મિત્રો, કદાચ કોથળો ભરીને પૈસા રાખી દેશો બાજુમાં અને લેવાનું કહેશો, લઈ શકશે નહીં, કારણ કે એનામાં જીવ નથી. મિત્રો, એટલા જ માટે કહેવાય છે કે માણસનું કાંઈ નક્કી નથી હોતું ભાઈ, ક્યારે શું હોય ને શું થઈ જાય. ભગવાનને એ જ પ્રાર્થના છે કે બધાને લાંબુ આયુષ્ય આપે, રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન આપે. પણ મિત્રો, એક કહેવાય ને કે જન્મ કયા સમયે થાય એ કોઈના હાથમાં નથી, અને મૃત્યુ કયા સમયે થાય એ કોઈના હાથમાં નથી. એટલા માટે જ કહેવાય કે દરરોજનો દિવસ આજનો છેલ્લો દિવસ છે એમ સમજીને જીવવું જોઈએ, કે હવે પછી સમય જ નથી. તો જ તમે લાઈફ, તમારી જિંદગીને માણી શકો. બાકી ચિંતા કરશો તો શું થાય? તમારું પ્રોબ્લેમ, મગજ તમારો ખરાબ થઈ જશે, પ્રોબ્લેમમાં આવી જશો, બરોબર છે. કદાચ તમે બહારના માણસોને કહેશો, તેમ છતાં અમુક લોકો મજાક ઉડાવશે, અમુક લોકો સિરિયસલી લેશે, અમુક સિરિયસલી નહીં લે, સલાહ આપવા આવશે, આમ છે તેમ છે. જ્યારે મદદ માગશો તો શું આવશે? બહાના આવશે, મારે આમ છે તેમ છે, આવું હતું તેવું હતું. મિત્રો, ઘરના સભ્યો સિવાય તમારી ચિંતા કોઈને નથી હોતી. તમારા મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકોને જ તમારી ચિંતા હોય છે ભાઈ. એટલા જ માટે ચિંતા બને તેટલી ત્યાં સુધી ન કરવી જોઈએ. અને મિત્રો, ઘણા બધા લોકોના મેસેજીસ આવતા હોય છે, પ્રશ્ન આવતા હોય, કમેન્ટ્સ આવતા હોય છે, ઇન્ડિયાથી પણ, આઉટ ઓફ ઇન્ડિયાથી, ઘણા બધા કન્ટ્રીમાંથી આવતા હોય છે. આપણા ગુજરાતી ભાઈઓ બહેનો જોતા હોય, ઘણા બધા હિન્દીમાં પણ કમેન્ટ્સ હોય છે, ઇંગ્લિશમાં પણ હોય છે. તો મિત્રો, કારણ કે શું, ઓડિયો ટ્રેકમાં હવે ઓપ્શન આવી ગયું છે, ચેન્જ થઈ જાય, તમે બીજી લેંગ્વેજમાં પણ મારા વિડીયો જોઈ શકો. તો મિત્રો, વાત કહેવાની એમ છે કે ચિંતા કઈ રે, જો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જવાનું હોય ને તો કરો, હું એમ કહીશ. મોજથી બિંદાસ ચિંતા કરો, મળી જશે.
હવે માની લ્યો એક ઉદાહરણ નાનકડું આપું તમને, જાજો સમય આપણે નથી લેવો, હજી ઉપાય પણ કહેવાનો છે. હવે હું એમ કહું કે મારે સામેના વ્યક્તિને, ઉદાહરણ આપું છું, સામેના વ્યક્તિને મારે 15 લાખ રૂપિયા દેવાના છે અને એ સમય સમાપ્તિ જે હતી એને 2 દિવસ બાકી છે ને મારી પાસે નથી. હવે હું ચિંતા કરે રાખીશ, જમીશ નહીં, બરોબર છે, પાણી નહીં પીવું, કાંઈ ખાઈશ નહીં. અરે યાર કેમ પૈસા દઈશ? બધાય મિત્રોને પૂછી લીધું, સગાવાલા કોઈ સાથ આપ્યો નહીં, કદાચ આપ્યા થોડા ઘણા તોય 15 લાખ તો નથી થવાના. હવે શું કરશું? હવે 2 દિવસ વીતી ગયા, બરોબર છે, તમે ફૂલ ચિંતા ટેન્શન લઈને બીમાર પડી ગયા. ખાશો નહીં તો શું થશે? પાણી નહીં પીવો તો શું થશે? ટેન્શન લઈને શું થશે? 15 લાખ આવી જશે મારી પાસે? નહીં આવે. એના કરતાં જે સિરિયસલી જે લીગલી ચાલવાનું હોય જે રીતે, એ રીતે હું ચાલીશ, બરોબર છે, તો થશે. અને આ એક ઉદાહરણ છે, પણ આ રીતની બાબત જોઈએ બને ત્યાં સુધી કરવી પણ ન જોઈએ. મેં અગાઉ પણ કીધું છે, હજી પણ કહીશ, કોઈ પાસેથી વ્યાજે પૈસા ન લ્યો ભાઈ, પછી ટેન્શન ને ચિંતા ને ડિપ્રેશન જ આવે. એવું હોય તો બેંકથી લોન લ્યો, અને એ પણ જરૂર ફૂલ પડે તો જ. હમણાં મિત્રો એક મોબાઈલ આવ્યો છે, આ તમને ઉદાહરણ દઉં. હવે દિલ્હીનો એક વ્યક્તિ છે, હવે એણે શું કરેલું, દિલ્હી અથવા મુંબઈ મને યાદ નથી, ભાઈ મોબાઈલની કંપનીનું નામ નહીં લઉં, જેનું નવું મોડેલ હમણાં લોન્ચ થયું છે ને, ફૂલ લાઈન હતી એ મોબાઈલ ખરીદવા માટે. હવે એમાં એ વ્યક્તિ રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ લાઈનમાં ઊભો રહ્યો. સૌથી પહેલો વ્યક્તિ એ ફોન ખરીદવાવાળો એ બન્યો. હવે એ મોબાઈલ બહુ મોંઘો છે, 1,00,000 1.5 લાખનો છે. હવે એના હાથમાં શું આવ્યું? એને ખુશી મળી, બરોબર છે મિત્રો. આટલી જ મહેનત મા બાપને ખુશ કરવામાં કરી હોત તો. એટલા માટે કહું છું આ બધું, કારણ કે સમયનું નક્કી નથી ભાઈ. મિત્રો તમારી સાથે જેટલા લોકો કોન્ટેક્ટમાં છે એમને પ્રેમથી બોલાવો. અભિમાન ઘમંડ આ બધું છે ને, તમારી વાત નથી થતી, જસ્ટ નોર્મલી જનરલ કહું છું. અભિમાન ઘમંડ આવું બધું રાખીને છે ને કોઈ કાંઈ આગળ વધ્યું નથી ને વધવાનું નથી, કોઈનું કાંઈ મળ્યું નથી ને મળવાનું નથી, અને થવાનું કાંઈ નથી ભાઈ. હું અભિમાન પાવર રાખું કે હું આને શું કામ બોલાવું, ક્યાં ઈ ને ક્યાં હું, એવું હું કરું, શું ફેર પડશે? સંબંધ તૂટશે, બીજું શું થશે? માણસો સગાવાલા હોય, કોઈ મિત્રો હોય કે ઓળખીતા કોન્ટેક્ટમાં હોય, એમના કોઈ ઓફ થઈ જાય, બરોબર છે, મંદિરે સ્મશાને જાય છે, સ્મશાને જાય છે અને ત્યાં જે ક્રિયા હોય એમાં હાજરી આપે છે, સમજે છે બધું, બધા સાથે વાતે એવી કરે છે કે કાંઈ જિંદગીનું નક્કી નથી હો ભાઈ, જીવી લેવાય. તેમ છતાં એ પોતાનો અભિમાન ઘમંડ નહીં મૂકે, દોષ બીજાને આપશે. પણ મિત્રો ખરેખર જોઈને તો આ વસ્તુ સમજવા જેવી છે. હા, સામેના વ્યક્તિ તમારી સાથે સંબંધ રાખવા તૈયાર નથી. તમે 1 વાર ટ્રાય કરો, 2 વાર કરો, 3જી વાર કરો, પછી તમે મૂકી દો. કોઈ ફોર્સફુલી તો કોઈને બોલાવાતા નથી ભાઈ, બરોબર છે. અને મિત્રો ચિંતા કરીને કાંઈ થવાનું નથી. જે ભૂતકાળમાં થઈ ગયું, આપણી સાથે જે થઈ ગયું છે, બરોબર, આ વિડીયો મેં શરૂ કર્યો ત્યારે હું જે બોલ્યો, હવે હું એમ વિચારું તો કે ત્યારે હું આમ નહીં આમ બોલ્યો હોત તો શું થાત, આમ નહીં આવી રીતના વિડીયોની શરૂઆત કરી હોત તો સારું હતું. પણ એ શું કામનું થઈ ગયું ને, સમય વયો ગયો. હવે ભવિષ્યકાળ હું આ વિડીયો અપલોડ કરી દઉં પછી વિચારું કે મેં ફોટો જે થંબનેલમાં બનાવ્યો સારો હજી બનાવ્યો હોત તો, કંઈક બીજું શર્ટ નહીં ટી શર્ટ પહેરીને બનાવ્યું હોત તો શું કામનું. એના કરતાં પ્રેઝન્ટમાં અત્યારના વર્તમાન કાળમાં જે તમે જીવો છો ને એ મોજથી જીવો ભાઈ. બજરંગબલી હનુમાનજી મહારાજ આવા આપણા ગદાવાળા મોજીલા દાદા હૂપ કરતા આવ્યા ભાઈ, અને દુઃખ દર્દ ટેન્શન ચિંતા પીડાને ગદા મારીને ભગાડી દે ગયા ને ગયા. એ આપણા મોજીલા બજરંગબલી હનુમાનજી મહારાજ આપણી સાથે હોય પછી શેની ચિંતા. દાદા પાસે બેસો, દાદા પાસે જાઓ. હવે તમને ઉપાયની જે વાત કરતો હતો એ કરું મિત્રો. ઉપાયમાં એ કહેવાનું છે કે હનુમાન ચાલીસા બધા કરતા હોય છે, બધાએ કરેલી પણ છે, બધા જાપ કરતા હોય. હવે તમારે શું કરવાનું છે, હનુમાન ચાલીસા નવરાત્રિ સમય દરમિયાન પણ તમે કરી શકો છો. હનુમાન ચાલીસા બ્રહ્મ મુહૂર્તમાં ખાસ સાંભળજો, 1 વખત કરી જુઓ, 1 દિવસ કરી જુઓ. આમ તો 7 અથવા તો 21 દિવસ અથવા તો 11 દિવસ કરી શકાય, પણ દરરોજ કરો તો પણ ચાલે, 1 વખત કરો તો પણ ચાલે. હવે એ સંકલ્પની પણ વાત કરું મિત્રો. દરરોજ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 4 થી લઈને 7 વાગ્યા સુધીમાં, 6 વાગે કરો તો ચાલે, 6:30 ચાલે, તમારા
ઘરના મંદિરમાં પૂજા રૂમમાં સ્નાન કર્યા બાદ લાલ આસન હોય તો વધુ સારું, અથવા તો કોઈ પણ આસન ધારણ કર્યા બાદ ધૂપ દીવો દાદાને કરવાનો છે. એક તાંબાના લોટામાં પાણી જળ રાખી દેવાનું છે બાજુમાં, અને ઓમ રામ રામાય નમઃના 2 જાપ કરવાના છે. 2 જાપ કર્યા બાદ હનુમાન ચાલીસા એક વખત બોલવાની છે. એક વખત બોલ્યા બાદ ફરી 2 વખત ઓમ રામ રામાય નમઃ બોલવાનું છે. ત્યારબાદ જે જળ હતું ને ભાઈ, થોડું ચરણામૃત રૂપે પી લેવાનું, બાકી આખા ઘરમાં છાંટી દેજો. ગમે તે વારે, ગમે તે વારમાં, એવું નથી મંગળ શનિ, ગમે તે દિવસે આ વસ્તુ કરી શકાય. મિત્રો, દાદા એવી કૃપા કરશે કે ચિંતા ટેન્શન તો શું, કાંઈ આમ કહેવાય ને, નકારાત્મકતા તમારા જીવનથી દૂર થઈ જશે. તમામ ઘર પરિવારના સભ્યોની દાદા રક્ષા કરશે, નિરોગી જીવન પ્રદાન કરશે, સુખ શાંતિ સમૃદ્ધિ માનસિક શાંતિ પ્રદાન કરશે. તો મિત્રો, જરૂરથી આ ઉપાય કરજો. અને નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિ દરમિયાન તમામ ભાઈઓ બહેનોને એ જ કહીશ કે બને એટલી માતાજીની આરાધના, પૂજા અર્ચના, આરતી, નામ જપ જરૂરથી કરતા રહેજો. થોડું લેટ થઈ જાય છે વિડીયો પોસ્ટ કરવામાં, જો કે હું એકાત્રા મૂકતો જોઉં છું, પણ 1-2 કલાકનો ડિફરન્સ, કારણ કે શું, પૂજામાં એટલું બધું પૂજા હોય, બાકી હોય ને, એટલે મારે નવરાત્રિ ઉપર પણ ઘણા બધા મંત્ર જપ ને બધું ચાલતું હોય છે, એટલે એમાં થોડો સમય લાગી જાય છે વિડીયો બનાવવા પાછળ, એટલા માટે. પણ બને એટલું ટ્રાય કરશું ડેઈલી એકાત્રા વિડીયો પોસ્ટ કરવાની, અને રાઈટ ટાઈમ એટલે કે સાંજે 6-6:30 આસપાસ મૂકવાની, બરોબર છે. બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને ફટાફટ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી ખાસ શેર કરી દેજો, જેનાથી બધાને આ જાણકારી મળે, બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં. રાજી રહ્યો, ખુશ રહ્યો, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. દાદા બેઠા છે, બરોબર ને, મોજ કરો ભાઈ. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.